ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે અત્યાર સુધી મિત્રો જોઈને આવ્યા છીએ કે વન્યજીવ સંરક્ષણ માટેની કેટલીક પરિયોજનાઓ હતી. એમાંની મુખ્ય પરિયોજના 6 આપણે જોઈ ગયા હતા, જેમાં પહેલા નંબરની આપણે જોઈ હતી વાઘ પરિયોજના, બીજા નંબરની આપણે જોઈ હતી હાથી પરિયોજના, ત્રીજા નંબરની આપણે જોઈ હતી ગેંડા પરિયોજના, ચોથા નંબરની આપણે જોઈ હતી ઘડિયાળ પરિયોજના, જે એક મગરની પ્રજાતિ છે જે મીઠા પાણીમાં રહેતા હોય છે. પાંચમા નંબરે આપણે જોઈ હતી ગીધ પરિયોજના, જેમાં આપણે ગીધને કુદરતનો સફાઈદાર કામદાર કીધો છે. છઠ્ઠા નંબરની આપણી હિમદીપડા પરિયોજના હતી. બરાબર, એનો મુખ્ય હેતુ હતો કે લોકોમાં જાગૃતિ આવે, લોકોને એ પ્રજાતિ વિશે ખબર પડે. બરાબર, એ સિવાયની અન્ય કેટલીક પરિયોજના હતી, એ વિશે આપણે જોઈ ગયા છીએ. હવે આપણે જોવાનું છે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવારક્ષિત ક્ષેત્રો. તો એનામાં આ ત્રણ જે શબ્દો છે તે ત્રણનું કાર્ય શું કરે છે? તો ત્રણ વન્યજીવોના સંરક્ષણ હેતુસર આમની સ્થાપના કરવામાં આવી છે. બરાબર, તો કારણ કે આપણે વન્યજીવનું સંરક્ષણ કરવાની જરૂર પડી, એટલા માટે જ આપણે અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, એની સ્થાપના કરવામાં આવી છે, જેથી કરીને વન્યજીવોનું સંરક્ષણ થઈ શકે. આમ તો જોવા જઈએ તો આ ત્રણ શબ્દો એકબીજાના પર્યાયી શબ્દો છે, એટલે કે સમાનાર્થી જેવા શબ્દો છે, પરંતુ થોડો ઘણો તફાવત છે, એના વિશે આપણે ભણવાનું છે. બરાબર, બાકી ત્રણની કામગીરી એક જ છે કે વન્યજીવોનું સંરક્ષણ કરવાનું. એનામાં હવે આપણે પહેલો જોવાનો છે અભયારણ્ય. તો અભયારણ્ય આપણે કોને કહીશું? બરાબર, કાર્ય તો એનું એક છે કે પ્રજાતિનું એટલે વન્યજીવોનું સંરક્ષણ કરવાનું. ચાલો, તો વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. બરાબર, વન્યજીવની સ્થાપના શેના માટે કરવામાં આવી છે? કોઈ એક વિશેષ પ્રજાતિ છે, સપોઝ કે આપણે જોઈએ તો વાઘ છે. બરાબર, વાઘની પ્રજાતિ છે, યા તો પછી આપણે જોઈએ તો હિમદીપડા છે યા ગીધ છે, કોઈ પણ એવું વન્યજીવ છે જેના માટે આપણે એના સંરક્ષણ માટે એની સ્થાપના કરીએ છીએ. બરાબર, તો વન્યજીવ એ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. તેની સ્થાપના કોના દ્વારા થાય છે? બરાબર, તો તેની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા. ધ્યાન રાખજો, અભયારણ્ય કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે તેની સ્થાપના કરવામાં આવી છે. તેની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા કરીને કરી શકાય છે. બરાબર, હવે આગળ બીજો પોઈન્ટ છે કે વન્યજીવ અભયારણ્યમાં એક હદ સુધી માનવ પ્રવૃત્તિને શું કરે છે? અનુમતિ આપવામાં આવે છે. એટલે કે માનવીની જે પ્રવૃત્તિ છે એનામાં અનુમતિ, થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે છે. માનવી આ જગ્યાએ પોતાની પ્રવૃત્તિઓ કરી શકે છે, પણ તે એના નિયમો અનુસંધાનમાં કેટલીક હદ સુધી. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. એટલે જે સત્તાધિકારીઓ હોય છે, જે વન્ય જીવોના અભયારણ્યની અંદર કામગીરી બજાવતા હોય છે, તેવા સત્તાધિકારો પાસેથી આપણે પરવાનગી મેળવવાની છે. એની બાદ જ આપણે પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકીએ છીએ. આમ એટલે આ રીતે આપણે જે સત્તાધિકારી પાસેથી પરવાનગી લીધી, એટલા માટે તે એક શું છે? પારિસ્થિતિક તંત્ર છે. અને વન્યજીવ અભયારણ્યોમાં એ કઈ જગ્યાએ જાણીતા છે, કઈ જગ્યાએ આ વન્યજીવ અભયારણ્યો આવેલા છે? તો યાદ રાખો, એક છે પેરિયાર, નંબર 2 છે ચંદ્રપ્રભા, નંબર 3 છે એતુર નાગરમ. બરાબર, તો આ 3 છે. બરાબર, હવે આપણે એને જરા નકશામાં પણ જોઈ લઈએ. તો નકશો અહીંયા તમને દોરીને બતાવું છું. આ રીતે નકશો, બરાબર, જેનામાં તમને પેરિયાર, હવે પેરિયાર અભયારણ્ય ક્યાં આવેલું છે એ તમને નકશામાં પૂછી શકે છે. તો તમારે પેરિયાર અભયારણ્ય એ નીચે તમને અહીંયા જે કેરળ અને આપણે તમિલનાડુ છે આટલા હિસ્સામાં, ત્યાં બાજુ
અહીંયા નીચે આપણે જોઈએ છીએ તો તમિલનાડુ, બરાબર, ત્યાં આ પેરિયાર અભયારણ્ય આવેલું છે. ખાસ ધ્યાન રાખજો મેં કઈ જગ્યાએ બનાવ્યું છે. અહીંયા લખી પણ દઉં છું હું, પેરિયાર, બરાબર, અને કઈ જગ્યાએ છે તો નીચે તમિલનાડુમાં. ઓકે, તો આ હતું પેરિયાર. હવે નંબર બીજું અહીંયા આપેલું છે આપણને ચંદ્રપ્રભા. તો ચંદ્રપ્રભા ક્યાં આવેલું છે તો અહીંયા તમને આવી રીતે એક ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશ અને આ બાજુથી તમને બિહાર પડી જાય છે. તો ધ્યાન રાખજો કે આ ચંદ્રપ્રભા અહીંયા આવેલું છે, બરાબર, ઉત્તર પ્રદેશ અને બિહાર એને ટચ થઈ જાય છે. એટલે એ બાજુ અહીંયા ઉત્તર પ્રદેશમાં શું આવેલું છે તો આ ચંદ્રપ્રભા છે, બરાબર. નકશામાં પૂછાતું હોય છે, નકશાના રોકડિયા બેઠા માર્ક્સ હોય છે. તો આપણે ચંદ્રપ્રભા પણ જોઈ લીધું. હવે છે એતુર નાગરમ. તો એતુર નાગરમ ક્યાં આવેલું છે તો એતુર નાગરમ અહીંયા મહારાષ્ટ્રની નીચે અહીંયા તેલંગાણા છે અને એની બાદ અહીંયા આપણને આંધ્રપ્રદેશ બની જાય છે. આ શું છે અહીંયા આંધ્રપ્રદેશ છે અને એની ઉપર અહીં બાજુ આ શું છે તેલંગાણા. તો આ તેલંગાણાની અંદર એતુર નાગરમ આવેલું છે. શું છે આ એતુર નાગરમ? અહીંયા લખી દઉં છું, એતુર નાગરમ. ઓકે, તો આ 3 હતા. ફરી એકવાર આપણે એમ જ જોઈ લઈએ છીએ ત્રણેયની જગ્યાઓ આ રીતે નકશામાં. તો અહીંયા આપણે જોયું તો શું છે પેરિયાર તમિલનાડુ બાજુ, એની બાદ નંબર 2 છે ચંદ્રપ્રભા, તો અહીંયા ઉત્તર પ્રદેશ બાજુ, એની બાદ આપણે જોયું હતું એતુર નાગરમ જે તેલંગાણાની અંદર છે. ઓકે, તો હવે આપણે આગળનો, હવે આપણું છે બીજા નંબરે રાષ્ટ્રીય ઉદ્યાન. અગાઉ આપણે વાત કરી એમ જ કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર એક જ હેતુ માટે સ્થપાયો છે, એ છે વન્યજીવોના સંરક્ષણ માટે, બરાબર. તો આપણે પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન એ શેનું કેન્દ્ર છે તો વન્યજીવ સંરક્ષણ માટે, કે વન્યજીવોના રક્ષણ માટેની કામગીરી બજાવે છે. હવે આમાં જોઈએ બીજું કે તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સામેલ હોય છે. હવે પારિસ્થિતિક તંત્ર એકથી વધારે, તો એનો મતલબ શું થયો કે એકથી વધારે એવા અધિકારીઓ હોય છે, બરાબર. એકથી વધારે તંત્રોનો બનેલો છે, એટલા માટે એને એકથી વધારે તંત્ર હોવાથી પારિસ્થિતિક તંત્ર સામેલ છે તેમ કહી શકાય. કેમ? કારણ કે આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એની સ્થાપના કોણ કરે છે તો એની સ્થાપના છે રાષ્ટ્રીય ઉદ્યાનની તે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેના સંકલનથી થાય છે, બરાબર. એટલે એકથી વધારે તંત્રો અહીં અસ્તિત્વમાં હોવાથી પારિસ્થિતિક તંત્ર સામેલ છે તેમ કહી શકાય, બરાબર. તો રાષ્ટ્રીય ઉદ્યાન એ શેના માટે કરવામાં આવ્યું છે તો વન્યજીવ સંરક્ષણ માટે છે. એકથી વધુ પારિસ્થિતિક તંત્રનું બનેલું હોય છે આ, તથા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ જે પશુઓ હોય તેના પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ હોય છે, બરાબર. કારણ કે માત્ર અહીંયા કોઈ રાજ્ય દ્વારા નહીં પણ રાજ્ય અને કેન્દ્ર બંનેના સંકલનથી હોય છે. પારિસ્થિતિક તંત્ર છે એટલે સીધી વાત છે કે પાલતુ પશુઓ એટલે કે જે માનવીઓની આવી પ્રવૃત્તિઓ હોય છે જે પશુચરણ માટે, તો એના પર સંપૂર્ણ રીતે અહીંયા બેન્ડ હોય છે, અહીંયા સંપૂર્ણ રીતે પ્રતિબંધ હોય છે. તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. એટલે આપણે અગાઉ અભયારણ્યમાં જોઈને આવ્યા કે તે એક વિશેષ પ્રજાતિ પર ધ્યાન આપતું હોય છે જેનું સંરક્ષણ કરવાનું હોય, પણ અહીંયા માત્ર કોઈ એક પ્રજાતિ પર ધ્યાન હોતું નથી, બરાબર. અહીંયા ઘણી બધી એવી પ્રજાતિઓ તમને જોવા મળશે. ત્રીજો પોઈન્ટ છે કે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બંનેના સંકલનથી કરવામાં આવે છે. હવે આપણે જોવાનું છે કે રાષ્ટ્રીય ઉદ્યાન તે કઈ કઈ જગ્યાએ છે. તો રાષ્ટ્રીય ઉદ્યાન એક તો કાઝીરંગામાં છે, કોર્બેટ છે, કાઝીરંગા છે, વેળાવદર છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન,
ગીર, દચીગામ વગેરે આ શું છે? રાષ્ટ્રીય ઉદ્યાન. અને ગુજરાતની અંદર ટોટલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? તો ગુજરાતની અંદર 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, ધ્યાન રાખજો. અને ભારતની અંદર પૂછે તો અહીંયા 103. કેટલા છે? 103. ઓકે, હવે આપણે એકવાર નકશામાં જોઈ લઈએ કે આ વસ્તુઓ, કે રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા તે કઈ બાજુ આવેલું છે. તો અહીંયા હું આ રીતે એક નકશો બનાવું છું. બરોબર. તો હવે તમને શું કહે છે કે કાઝીરંગા, તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? આ તમને ખબર છે, 9મા ધોરણમાં આવ્યું હતું. અહીંયા બતાવું છું કે અહીંયા અસમની અંદર આ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ક્યાં છે? આ અસમની અંદર. શું છે? આ કાઝીરંગા. બરાબર, યાદ રાખજો. હવે આપણું આગળ છે કોર્બેટ. તો કોર્બેટ એ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો આ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન અહીંયા તમે જોઈ શકો છો, જે અહીંયા આપણે ઉત્તરાખંડની અંદર, કઈ બાજુ છે? ઉત્તરાખંડની અંદર શું છે? તો ઉત્તરાખંડની અંદર કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે. બરોબર. હવે વેળાવદર. તો વેળાવદર એટલે ગુજરાત. બરોબર. તો ગુજરાતમાં પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો વેળાવદર કઈ બાજુ છે? તો અહીંયા ગુજરાતની અંદર તમે જોઈ શકો છો. આ શું છે? તો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં. બરોબર. પછી શું કીધું છે? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. તો દરિયાઈ પણ એટલે દરિયો પણ એટલે આપણે અહીંયા ગુજરાતમાં જ સમજવાનું. તો અહીંયા તમને આ રીતે જ્યારે નકશો હોય, જરાય બરોબર નથી દોરાયો, તો આ રીતે એક નકશો આપણા ગુજરાતનો જો હોય તો આ જગ્યાએ આપણને શું જોવા મળે છે? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. આ શું છે? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. ઓકે, હું તમને અહીંયા કરીને બતાવી દીધું છે. આ ગુજરાતનો નકશો સમજી લો તમે, એની અંદર આ છે. ચલો, હવે આપણો આગળ કયો છે? તો આગળ આપણને કીધું છે ગીર. તો ગીર ક્યાં આવેલું છે? તો ગીર એ પણ આપણે શેનામાં કહીશું? ગુજરાતની અંદર. બરોબર. તો અહીંયા વેળાવદર છે આપણે કર્યું, તે વેળાવદરની અહીંયા નીચે બાજુ જ કયું આવેલું છે? ગીર. બરાબર. અહીંયા નામ આપી દઈશું આપણે ગીર. બરાબર. એની વાત કયું રહ્યું છે? દચીગામ. તમને બધાને ખબર કે દચીગામ ક્યાં છે? તો અહીંયા ઉપર જમ્મુ કાશ્મીરની અંદર દચીગામ છે. ચલો, તો તમને આટલું ખબર પડી ગઈ. તો હવે ફરી એકવાર હું તમને બતાવી દઉં છું. ઝડપથી બતાવી દઉં છું એકવાર. બરોબર. ફરીથી કાઝીરંગા એટલે અહીંયા આસામ બાજુ. બરોબર. પછી કોર્બેટ. તો કોર્બેટ માટે મેં તમને કીધું હતું કે અહીંયા ઉત્તરાખંડમાં. બરોબર. એની બાદ આપણે વાત કરી વેળાવદર એટલે કે સેનામાં આવી જશે? ગુજરાતની અંદર. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન મેં તમને અહીંયા બતાવ્યું હતું પહેલાં, એ પણ ગુજરાતમાં. ગીર તો એ વેળાવદરની બાજુમાં જ, ત્યાં બાજુ જુનાગઢ. બરાબર. પછી છે દચીગામ. તો દચીગામ ઉપર જમ્મુ કાશ્મીરમાં. તો આ હતા રાષ્ટ્રીય ઉદ્યાન. અને ગુજરાતની અંદર કેટલા આવેલા છે? તો 4. બરાબર. અને સમગ્ર ભારતમાં પૂછે તો 103 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. તો હવે આપણો ટોપિક છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. બરાબર. આ પણ એક શું છે? વન્યજીવ સંરક્ષણ. એનો તફાવત આપણે થોડોક જોવાનો છે. પર્યાય શબ્દ જ છે, પણ થોડોક તફાવત જોઈએ કે કઈ રીતે તે જુદું પડે છે. તો આ પણ એક વન્યજીવ સંરક્ષણ છે. બરાબર. આ ક્ષેત્રનો જે વન્યજીવના સંરક્ષણ માટે જે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના થઈ. બરાબર. તો એના જે જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર કેટલો હોય છે? તો તે 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટો તેનો વિસ્તાર
હોય છે અને એક આ આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ હોય છે. શું હોય છે? આંતરરાષ્ટ્રીય માપદંડ. આપણે અભયારણ્ય જોયું તો તે રાજ્યની વાત થઈ ગઈ કે રાજ્ય સરકાર દ્વારા. આપણે રાષ્ટ્રીય ઉદ્યાન જોયા તો એનામાં શું હતું કે રાજ્ય અને કેન્દ્ર બંનેનું સંકલન. હવે જૈવ આરક્ષિત ક્ષેત્ર તો એ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ થાય છે. આ ક્ષેત્રના વિસ્તારોમાં તમામ પ્રકારની જે બહારની માનવીની ગતિવિધિ છે તેના પણ સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. આપણે અભયારણ્યમાં જોયું તો એનામાં થોડીક ઘણીક હદમાં રહીને આપણને છૂટછાટ મળતી. રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોયું તો ત્યાં આપણને સંપૂર્ણ રીતે પ્રતિબંધ હતો. તે જ રીતે અહીંયા પણ આ વિસ્તારમાં જે માનવીની ગતિવિધિ છે તેના પણ સંપૂર્ણ રીતે પ્રતિબંધ હોય છે. આ ક્ષેત્રનો મુખ્ય આશય આ ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો રહેલો છે. એટલે જે આ ક્ષેત્ર છે તે માત્ર પ્રાકૃતિક જ નહીં પણ સાથે સાથે જે સાંસ્કૃતિક છે તે બંનેનો સંરક્ષણ કરવાનો એનો હેતુ રહેલો છે. આ ક્ષેત્રમાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધનો પણ થતા હોય છે અને પ્રશિક્ષણ માટેની પણ ખાસ સવલતો ઊભી થાય છે. એટલે કે જેમનું તેઓ સંરક્ષણ કરે છે એમના શિક્ષણ માટે વધારે ને વધારે એમના વિશે જ્ઞાન મેળવવા માટે એમનાને વધારે ને વધારે સંશોધન થયા કરે તેના માટે અહીંયા ખાસ સારા પ્રમાણમાં સવલતો સગવડો ઊભી કરેલી છે. આ ક્ષેત્રમાં થતી બધી જ વનસ્પતિઓ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત તથા વસતા માનવ સમુદાયોની જીવનશૈલી પણ સંરક્ષણ અહીંયા થાય છે. આ જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે ત્યાં માત્ર આપણને વન્યજીવ સંરક્ષણ નહીં, સાથે સાથે ત્યાં આપણને જે વનસ્પતિ જીવજંતુ છે પછી જે માનવ સમુદાયો છે એનું પણ અહીંયા સંરક્ષણ થાય છે. બરોબર, યાદ રાખજો કે અહીંયા વનસ્પતિ જીવજંતુ છે, જમીન અને એની પર રહેતા જે માનવીનો સમુદાય છે એમનું પણ અહીંયા સંરક્ષણ આપણને થાય છે. હવે આ જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તે કઈ કઈ જગ્યાએ આવેલા છે? બરોબર, તો નીલગિરી છે, મન્નારની ખાડી છે, ગ્રેટ નિકોબાર છે, સુંદરવન, પંચમઢી વગેરે જગ્યાએ આપણને આ જૈવ આરક્ષિત ક્ષેત્રો જોવા મળે છે. ગુજરાતના કચ્છના રણમાં, હવે ખાસ યાદ રાખજો કે જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં માત્ર એક જ છે અને સમગ્ર ભારતમાં પૂછે તો સમગ્ર ભારતની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્રો 18 છે. કેટલા છે? 18. બરોબર, તો ગુજરાતની અંદર એક છે તો તે કઈ જગ્યાએ છે? તો કચ્છ. કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુ 2008ની અંદર તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. બરાબર, કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિનું ધ્યાનમાં રાખી એના સંરક્ષણ માટે કઈ સાલમાં? 2008માં, અને ત્યાં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. બરાબર, એટલે કે ગુજરાતની અંદર એક જ છે, એ પણ કચ્છની અંદર. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો ભારતનો ક્રમ કયા ક્રમે આવે છે? 12મા સ્થાને આવે છે. ભારતમાં 103 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આપણે અગાઉ વાત કરી તે મુજબ 103 રાષ્ટ્રીય ઉદ્યાનો ભારતની અંદર છે અને ગુજરાતમાં કેટલા છે રાષ્ટ્રીય ઉદ્યાનો? 4. અભયારણ્યો આપણે જોયા તો તે અભયારણ્યો સમગ્ર ભારતની અંદર 531 છે, જ્યારે ગુજરાતની અંદર 23 અભયારણ્યો છે. બરોબર, હવે આપણે જોવાનું છે કે કઈ જગ્યાએ આ જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે. બરોબર, તો અહીંયા હું તમને નીચે નકશામાં બતાવું છું કે કઈ જગ્યાએ આવેલું છે. આ પ્રમાણેનો આપણા ભારતનો નકશો અહીંયા બનાવ્યો છે. બરોબર, ચલો, તો હવે આ શું કહે છે કે નીલગિરી. તો આ નીલગિરી ક્યાં આવેલું છે? તો ધ્યાન રાખજો, આ નીલગિરી આપણને અહીંયા કર્ણાટક જે છે તેની ઊંચી પહાડીઓ પર આપણને નીલગિરી જોવા મળે છે. કઈ જગ્યાએ? કર્ણાટક. ત્યાં આપણને શું જોવા મળે છે? નીલગિરી. આ એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.
પછી આપણે શું છે, મન્નારની ખાડી. તો આ મન્નારની ખાડી જે છે તે અહીંયા એક શ્રીલંકા આપણને જોવા મળે છે દેશ. તો શ્રીલંકા અને ભારતની વચ્ચે જે આ રસ્તો બને છે તે આપણે અહીંયા જોઈએ તો અહીંયા આ ટાપુ પર એમ કહેવાય ને ત્યાં મન્નારની ખાડી આવેલી છે. આ મન્નારની ખાડી છે. હવે આપણે ગ્રેટ નિકોબાર. આ ગ્રેટ નિકોબાર કઈ જગ્યાએ આવેલું છે? તો તમને અહીંયા બાજુ કંઈક અંદમાન નિકોબાર જોવાય છે. તો અહીંયા આપણને આ ગ્રેટ નિકોબાર જે છે તે આવેલું છે. સુંદરવન. તો સુંદરવન કઈ જગ્યાએ આવેલું છે? તો સુંદરવન અહીંયા આપણને પશ્ચિમ બંગાળમાં છે. શું છે અહીંયા? પશ્ચિમ બંગાળની અંદર સુંદરવન આવેલું છે. એની બાદ શું રહ્યું છે હવે? પંચમઢી. તો પંચમઢી માટે યાદ રાખજો, પંચમઢી તમને ખબર હશે કે પંચમઢી એ આપણને ક્યાં જોવા મળે છે? તો પંચમઢી એ અહીંયા આપણને મધ્યપ્રદેશ, જે ગુજરાતની બાજુમાં આવેલો છે, ત્યાં આપણને આ જગ્યાએ શું જોવા મળે છે? પંચમઢી. ખૂબ જ સરસ ક્ષેત્ર છે. ત્યાં આપણને એકવાર પ્રવાસ ખેડવો જોઈએ. તો ત્યાં પંચમઢી આવેલું છે, જે ગુજરાતની નજીક છે, મધ્યપ્રદેશની અંદર પંચમઢી. તો અહીંયા આપણે આ જોયા હતા જૈવ આરક્ષિત ક્ષેત્રો. બરાબર. કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. હવે આપણે થોડુંક હજી જોઈએ તો જે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, એના માટે તમને યાદ કરાવવા માટે આ ભારતના અને આ ગુજરાત. બરાબર. હવે તમારે શું છે? પહેલું જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો અહીંયા હું ખાલી લખું છું જૈવ આરક્ષિત ક્ષેત્ર. એની બાદ આપણું શું છે? રાષ્ટ્રીય ઉદ્યાન. તો મેં લખું છું રાષ્ટ્રીય ઉદ્યાન. અને પછી છે અભયારણ્ય. બરાબર. તો આ રીતે છે. તો ભારતમાં કેટલા છે? ગુજરાતમાં કેટલા છે? તો સૌથી પહેલાં હું તમને ગુજરાતના યાદ કરાવવા માટે આંકડો કહી દઉં. તો તમને ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલા છે? તો 1 છે. બરાબર. એની બાદ તમારે સીધું અભયારણ્ય કેટલા છે? તો અહીંયા 2 અને 3. તો અભયારણ્ય તમને યાદ રહી જશે 23. 1 પછી અહીંયા 2, 3. તો 1 એ જૈવ આરક્ષિત ક્ષેત્રનું હતું, અભયારણ્ય 2, 3. બરાબર. હવે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે? તો 4. બરાબર. આ રીતે તમે યાદ કરી શકો છો કે ગુજરાતની અંદર 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર, પછી અભયારણ્ય જોઈએ તો 2, 3 એટલે 23 અને રાષ્ટ્રીય ઉદ્યાન એટલે 4. એટલે 1, 2, 3, 4 આ રીતે તમે યાદ રાખી શકો છો ગુજરાતની અંદરના. હવે તમે ભારતના આંકડા જુઓ તો એના માટે કાંઈક એવું ટ્રીક બનતું નથી, પણ યાદ રાખવા તો 18 છે અહીંયા, પછી અહીં 103 છે અને અહીંયા 531 છે. ઓકે. તો આ એટલું તમે યાદ રાખજો. હવે આપણો આ ચેપ્ટર જે અહીંયા આપણો પૂરો થાય છે. કોઈક ડાઉટ હોય તો તમે મને કહી શકો છો.